અમરેલીમાં ફરી એકવાર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી। છેલ્લા 10 વર્ષથી જમીન તેમજ વારસાઈ હક માટે ભટકી રહેલી મહિલાને આખરે ન્યાય મળ્યો છે। અમરેલી પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રના શ્રેષ્ઠ સંકલનથી એક મહિલાને તેમના હકની 11 વીઘા જમીન પરત મળી। વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હિપાવડલી ગામના મહિલા રક્ષા પટેલને આખરે ન્યાય મળ્યો। વર્ષ 2011માં તેમના સસરાએ વારસાઈ ભેડીનામું બતાવતા મોટી ભૂલ કરી। સસરાએ પુત્રનું નામ નલિનભાઈના બદલે લલિતભાઈ લખ્યું। નલિનભાઈના અવસાન બાદ નામની ભૂલને લીધે રક્ષાબેન અને તેમનો પુત્ર વારસાઈ હકથી વંચિત થઈ ગયા। છેલ્લા 10 વર્ષથી મહિલા અલગ અલગ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા હતા। આખરે તેઓ વંડા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જેના દ્વારા વાત જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના ધ્યાને આવી। તેમણે તાકીદે આ અંગે કાર્યવાહીની સૂચના આપી છે। વંડા પોલીસે અરજીને ગંભીરતાથી લેતા બંને પક્ષો વચ્ચે હકારાત્મક મધ્યસ્થી કરાવી અને કાયદેસરની પ્રક્રિયા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું, જે બાદ કલેક્ટરના ન્યાયિક હુકમથી રક્ષાબેનને 11 વીઘા જમીન પરત મળી। અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી અને હિંમત આપી અને કાયદેસર રીતે જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું। એમના સહકાર અને નિષ્પક્ષ કામગીરીના કારણે આખરે માનીને કલેક્ટર સાહેબે હુકમ કરવામાં આવ્યો કે મારા તેમજ મારા દીકરાના નામ વારસાઈમાં દાખલ કરવામાં આવે। આ નિર્ણય અમારા માટે માત્ર કાગળ ઉપરનો હુકમ નથી, પરંતુ ન્યાય અને વિશ્વાસની સાચી જીત છે। જમીન પરત મળતા રક્ષા પટેલ અમરેલી પોલીસનો આભાર માની રહ્યા છે। ભૂતકાળમાં પણ સંજય ખરાત તેમના હકારાત્મક પ્રયાસોથી અનેક લોકોની જમીન પરત અપાવી ચૂક્યા છે, જે બદલ નાયબ મુખ્યપ્રધાન પણ તેમની પ્રશંસા કરી ચૂક્યા છે। જમીન વ્યાજ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો લોકોને પોલીસની મદદ લેવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે। આ પ્રકારના કોઈ પણ કેસમાં વ્યાજખોરીના કેસ છે, જમીન વારસાઈના કેસ છે, છેતરપિંડીના કેસ છે, તે બાબતે કોઈને પણ કોઈ પણ ફરિયાદ હોય, જિલ્લા પોલીસ બહુ સંવેદનશીલતાથી આઉટ ઓફ ધ વે જઈને આ જે ભોગ બનનાર છે એને મદદરૂપ થવા માટે જિલ્લાના સમગ્ર તંત્ર કાર્યરત છે અને અમરેલી પોલીસ એ જ રીતે ભવિષ્યમાં પણ કામ કરશે।